ए जुग जुगनी जुगदेश्वरी गण गाय धन उत्पात जुग जुगनी जुगदेश्वरी अन गाय धन उत्पात ए नमो नमो तूने नारायणी एंग माणी मोडड़ा वाली मात माड़ी जे करमाई जालियों अनग मारी गारत आंगलियों माड़ी जे करमाई जालियों अनग मारी गारत आंगलियों पण माड़ी हवे हवे न मेलजे एक हजिग हमारे पापाई पगलियों गोपति गोलोकपति अन गोकुलानंद गोपति गोलोकपति अन गोकुलानंद ए जीवन जसोदानंद के ए तन नमो कृष्ण व्रज चंद गणवट पाए दाणान गो करना कुना था नरमली ए सिंदूर तिलक बाल सोहे सीड माला सांकली वाले हैम काजल कान हुल्लर अन धूप गगरा धम दमे ए रवराज मातु भेर राखे साध आपे आस में मड़ साध आपे आस में के माड़ी तुहारा चरणनी हीरज में चारणो अब माड़ी भेर कर जोग माया सुतन बहता समरिए आन तने उठन ताने आय पण हवे बेठी बेठी मरे बाय ए तारू काम तो पड़ते लागदा
જોગ રાકા થઈ અને રખડતા અને જેને ઝાર નાઈ નહોતા જોગ એ ખોડલ તારી મેરથી આ જન ભોગવે આજ છપન ભોગ વિધવા વરવાનું ધનવા વરવાનું વિધવા વરવાનું રણ ચડવાનું ના મરદોનું કામ નથી ના મરદોનું કામ નથી એમ ક્યાંક આકલો ને પડકારો કરતા રહેજો એટલે ખબર પડે કે દૂધ દોણામાં જાય કે હેઠું ઢોળાય છે ઓ ભાઈ અને આમ છેલ્લે સુધી અવાજ તો મારો બરોબર ફૂગે છે ને આમ તો ભટ સાઉન્ડ છે એટલે વાંધો ના આવે પણ જય જય મહેશ શંકર વિશાલ ગંધર જલંધર વિકરુ ધાર ગંગાધ દેવ જય જય ગણેશ અદ્વૈત મહાનદ અખિલ જય જય મહેશ શંકર વિશાલ ગંધર જલંધર વિકરુ ધાર ગંગાધ દેવ જય જય ગણેશ અદ્વૈત મહાનદ અખિલ રજનામ રોખ જય શંભરો દેવ જય ગણનાથ કરુણા સમો જય જય મહેશ શંકર વિશાલ ગંધર્પ જલંધર ગંધર્પ જલંધર ગંધર્પ જલંધર ગર્ભ જલ ગંગા રે જય જય રે નદ એક મહાન કડવલ બેઠ લટ લોટ ગો ના રક્ત નૈન પ્રગટેશ ગો કદ સત ધન ધન ગાળ ગઈ
वर समान हर ज्यादा मुक्त हरि दिख डगमगी कमल बोली वेंडारी कटारी लंग वेता दी काला का बाण हमारी कतारी भाई होय कोई संग्राम हम जरी निशरी बनारी सदा वाका भैया आजा मिया माके धारी तो धारी की नाम हमारे રાજકોટ થી ભાણુબા પધાર્યા છે એમને ઘોડી અશ્વના ખૂબ શોખીન છે પોતે બાતેલના કૃષ્ણરાજસિંહજી એક ઘોડીનું સુપંખરો તમને સંભળાવું કે આપણી 36 પ્રકારની ઘોડીઓ કેવી કાઠિયાવાડી પીરાણી દાદની ઢેણ હેમણું માણકે પટી નોરાળી હીરાળી વળી મૂંગી ફોલું માલ દાવડી ભોગડી રેશમ કેસર મુકટ મૂલ લકી વાંદર ઇને લાડ ગતારી જબાત મની તમી હરી ઇને લાસ મોંગા મૂળ વાર કેવા દરા કરું સોરા ઢોંગા વાર એવા દરા સોર તારા તુરંગા ઓલાદ એવા દરા સોર તારા તુરંગા ઓલાદ શંકરસિંહ બાપુ અત્યારે આખા વિશ્વમાં એક રેપ સોંગનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જે મૂળભૂત ચારણી ગીત છે ચારણી છંદનો એક પ્રકાર છે જેને સુપંખરો કહેવાય છે અત્યારના કલાકારોથી એ અભ્રંશથી સપાખરું થઈ ગયું છે પણ હકીકતમાં તો સુપંખરો જેનું નામ છે એ સુપંખરો આજ અહીંયા અડીખમ ડાયરો બિરાજે છે જામનગરના આંગણે અને હકુબાના આંગણે જ્યારે આવો ઉજળો પ્રસંગ હોય અને પૂજ્ય ભાઈશ્રીના સન્મુખે આપણને અહીંયા ભાગવત જ્ઞાનનો મહાયજ્ઞ ચાલતો હોય ત્યારે અહીંયા હાકમ જેવા મહેમાનોની હાજરી છે ત્યારે સંત તોડી ગયા પાંદરા વાળા હાકલાથી બાગ જીટા બાંગબાલી ગામડામાં દિયા હક બાગ ઘટાસી જીતમ ગાળા બછુટા પેનાંગ જાણે ઘટા આસમાન કુટા જમી વાળા તક ગાળા ફાળા દઈ ગવાળા પલ્લે કાળા વેર જાગા પાડુ વાળા હિંગ કાળા રઘુ કાળા પૂરું ગયા ભજાણા ગોડેરા માથે વાદળ આરા નર જ્યાદા પડે બંધુ કારી ગને વાગારણ તુર સંત તોડિયા પાંજરા વાળા હકલાથી બાગ જુટા બાંગ બોલી ગામડા માંથી હક બાગ છટસી જમ જાળા છટા પેનાંગ જાણે કટા આસમાન કુટા જમી વાળા તક ફાલા ફાલા પે ગુવાળા પલ્લે કાળા વેર જાગા પાડુ વાળા કાળા રઘુ કાળા પૂર ભજાણા ગોડેરા માથે વાદળ આરા નર જ્યાદા પડે બંધુ કારી વાગારણ તુર મને
રામ કૃપા ગેન રોજ દિવાળી અને જેને આ રંગના ટાણા રે રામ કૃપા ગેન રોજ દિવાળી અને જેને આ રંગના ટાણા રે અરે કામ કરે ગેની કોઠીએ કદી ખૂટે નહીં દાણા રે માટે મોજ મારે ને મોજ મારે આ જામનગરના આંગણે બધાએ મોજ મારે રે અરે જીવન નથી જાંજાળ જીવન છે જીવવા જેવું રે મોજ મારે ને મોજ મારે જામનગરના આંગણે ધર્મેન્દ્રસિંહજી જાડેજાના યજમાન પદે આજનો આ ત્રીજો દિવસ પૂજ્ય ભાઈશ્રીના સન્મુખે અહીંયાથી ભગવાન ભાગવતનો જ્ઞાન યજ્ઞ ચાલે છે. પૂજ્ય ભાઈશ્રીના સન્મુખે એટલી સરસ સરસ ભગવાન ભાગવતની કાળિયા ઠાકરની ગોપતિ ગોલોકપતિ ગોક ગોકુલાનંદ જીવન જશોદાનંદ કે તને નમુ કૃષ્ણ વ્રજચંદ. પૂજ્ય ભાઈશ્રીના સન્મુખે આપણને એટલી સરસ સરસ વાતો સાંભળવા એટલું સરસ જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે. આયા અમારે કેશોદથી ચાંદીગઢ અમારું ત્યાંથી રાયજાદા પોતે બિરાજે છે. અમારે પંચાસરથી રાણા બિરાજે છે. હરદેવસિંહજી અને વિક્રમસિંહજી બંનેની હાજરી છે. અહીંયા હાકમ જેવા મહેમાનોની હાજરી છે. અહીંયા એવા એવા મિત્રોની એવા એવા મહેમાનોની હાજરી છે. હકુબાને વાલું લાગે, હકુબાને મીઠું લગાડવા માટે અહીંયા શંકરસિંહ બાપુ પોતે પોતાનો એટલો બિઝી સ્કેડ્યુલમાંથી પોતે સમય કાઢીને આજ ડાયરામાં પોતે પધાર્યા અને કાલ પાછા કથામાં પણ પોતે પધારવાના છે. બહુ મોટી વાત છે. આપણે એકવાર બાપુને જોરદાર તાળીઓથી વધાવીએ. અહીંયા એવા જ એક અડીખમ આયર દુનિયા જાકારા દી અને જેને રાખે ને ઘરમાં રાણ એને માથા હાટું મૂલવે ઈ આયર ના એંધાણ. એવા અમારે મૂળમામાં બેરા અહીંયા બિરાજે છે. અહીંયા એવા જ રાજકોટનું એક એવું ઉજળું નામ અને ગુજરાત સરકારનું એક એવું ઉજળું નામ એટલે ધનસુખભાઈ બિરાજે છે. ધનસુખભાઈ ભંડેરી બધાની અહીંયા હાજરી છે. આમાં કદાચ કોકના નામ રહી જાય તો કોઈ માથું ન લગાડતા ભાઈ, કારણ કે હું અહીંયા લિસ્ટ લઈને બેઠો નથી. આમાં તો જેમ જેમ આમાં મને ઉગતું જશે એમ એમ આવતા જશે. પણ મારા વડીલ બંધુ, મારા મોટા ભાઈ સમાન, જેની હરમેશ માટે મને સાહિત્યના કે મારા ડાયરાઓના મારા ક્ષેત્રોમાં મને કાયમ માટે જેમની હૂફ મળતી રહે છે એવા ભાઈ સાયરામભાઈ અને આખું એમનું ગ્રુપ, આપણે એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. સાયરામભાઈની જે હાસ્યની અને જે સાહિત્યની જે વાતોની એક એમની જે મજા છે, આગવી એક એમની શૈલી છે. પોતાના પિતાશ્રીના રસ્તે ચાલવા વાળા એમણે મને કીધું ને કે બેટો બાપ તણે અને ચીલે ચાલે નહીં તો જનની કાઉ જણે એને વરવું લાગે બેરડા. સાયરામભાઈએ આપને ખૂબ આનંદ કરાવ્યો, પહેલા એક પણ ખૂબ આનંદ કરાવ્યો અને હવે મારે આજ અહીંયાથી આપ સૌને આનંદ કરાવવાનો છે. આજ અહીંયા કોઈ એક જ્ઞાતિ નથી, આજ 18 વર્ણની હાજરી છે. અહીંયા ક્ષત્રિયોની તો હાજરી છે જ. રણ કર કર રજ રજ રંગે અને રજ ઢંકે રવિ ભૂત, પણ દુશ્મનના હાથમાં રજ જેતી ધર ના દિયે વે રજ રજ વે રજપૂત. હા, ગરાસિયાનો ગરા લૂંટાઈ જાય પણ ગરાસિયાની હાલમાં ફેર ન પડે એનું નામ ગરાસિયો કહેવાય.
એવો ગ્રાસીય સમાજ, એમાં ક્ષત્રિયોના દરેક સમાજ એમાં આવી જાય. ક્ષત્રિયોની હાજરી છે, એવા આયરોની હાજરી છે. અહીંયા અમારા ચારણોની એવી હાજરી છે. અમારે મયુરભાઈ ખંભાળિયાથી પધાર્યા છે. અમારે વિકે પીએસઆઈ પોતે વિકે ગઢવી સાહેબ પોતે પધાર્યા છે. બધાની હાજરી છે. અહીંયા પટેલોની હાજરી હશે, અહીંયા કોળી પટેલોની હાજરી હશે, અહીંયા મુસલમાનોની હાજરી હશે. હમણાં જ ભાઈએ મને વાત કરી કે અહીંયા મુસલમાનો પણ ભાઈના ખૂબ અંગત મિત્ર અહીંયા બિરાજે છે. અહીંયા મુસલમાનોની હાજરી હશે, અહીંયા બ્રાહ્મણોની હાજરી હશે, અહીંયા વાણિયાની હાજરી છે. આ આખી દોર જ વાણિયાના હાથમાં છે. હા, અમને કલાકારોને સ્ટેજ સુધી પહોંચાડવાની મોટામાં મોટી જવાબદારી જ વાણિયાની છે. કારણ કે હકુભાઈ પરફેક્ટ માણસને હોય પોક આ વાણીઓ છે ને એ જ જલ્દી પહોંચાડશે. બાકી જો આપણો ડાયરો હશે ને તો આ પહોંચશે નહીં જલ્દી. હે પણ આપણે વાણિયાને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ ભાઈ. એનું જે ફોલોઅપ છે, હા સુનિલભાઈની જે એક એમની જે એક રીત છે, વાત કરવાની જે મીઠપ છે, ઓહો હો આપણને તો ભાઈ મહાજન પણ મહાજન છે હો. પણ આપ સૌની અહીંયા હાજરી છે ભાઈ. થોડીક વાર હવે બેસી જાઓ ને તમે ભાઈ. એ ભાઈ થોડીક વાર બેસી જાઓ ને. તમે મારા દેવના દીધેલ છો, હવે આવ્યા છો તો અમર થઈને રહ્યો. બેસી જજો ભાઈ. મહાદેવ જાવું ઉતાવળી થઈ હું જઈ ચડાવું ફૂલ. મહાદેવ જાવું ઉતાવળી થઈ હું જઈ ચડાવું ફૂલ. અને મહાદેવજી પ્રસન્ન થયા ત્યારે આવ્યા તમે અણમોલ. તમે મારું નાગદ રાણું છો આવ્યા છો તો અમર. આ બે ભાઈઓ ગુજરાતી નો સમજતા હોય તો એને કોઈ ગુજરાતી સમજે એવા ને કોકને હું વિનંતી કરું કે એમને બેહવાન ઘડીક વાર બેસી જાય. મારે સાયરામભાઈ ને ઓલું લિસ્ટ લઈને બેહવાની ઓલી નથી, ટેવ નથી ભાઈ. અમારે બધું મગજમાંથી, અમારા અંતરમાંથી અમારે બધું. અહીંયા શંકરસિંહ બાપુનું સન્માન ફુલહારથી કરે છે. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. અને હકુબાનું પણ ફુલહારથી સન્માન કરે છે. આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીએ. ભાઈ વાહ વાહ. અમારા અહીંયા સુરતના ધારાસભ્ય પ્રવીણભાઈની પણ હાજરી છે. બધા મિત્રોની હાજરી છે. ઓહો આવી ગયો. અમને આખા સ્ટેજ નથી બધાને. આ મારું સાયરામભાઈનું ને અમે બેઠેલા 25-30 જણાનું બધાનું એક હારે સન્માન થઈ ગયું. પણ મારે જે વાત કરવી છે આપની સમક્ષ, આ બધાની હાજરી છે ત્યારે હકુબા દાતાર કોને કહેવાય? રાજકારણીઓ મેં ઘણા જોયા, પણ આવા ફંક્શનો કરતા મેં બહુ ઓછાને જોયા છે. હા, પોતાની પ્રજા માટે, પોતાના મિત્રો માટે, પોતાના માટે બહુ ઓછા જોયા છે. નકર ખાલી લેવામાં જ માનતા હોય. કોઈ દી આમ કરવામાં તો માનતા જ ન હોય કોઈ દી. એક બહુ સરસ દુહો છે કે આમ ફરે આપણા અને આમ ફરે નહીં. ખબર પડે, સાંકેતિક દુહો છે હરદેવભાઈ, કે આમ ફરે આપણા. ખબર પડે કે બ્રિજરાજદાનની હાજરી થાય છે, બ્રિજરાજદાન આવે છે એટલે સામે આવીને બથ ભરીને તેડી લે ઈ આપણો. આમ ફરે આપણા અને આમ ફરે નહીં. એને એમ થાય કે કવિરાજ ચાય નથી લેતા, ઓલું નથી લેતા, પણ જમાડવા પડે તો. અને ઈ બીકથી પાછલા દરવાજેથી નીકળી જાય ઈ આપણો નહીં. આમ ફરે આપણા અને આમ ફરે નહીં. અને સારા કાર્યમાં આપ જે અહીં ગોળ કરો છો ને આટલું સરસ આ જે આ કાર્ય કર્યું છે એમાં આમ કરતા ન આવડે, દેતા ન આવડે મયુરભાઈ, એ પછી આખી જિંદગી આમ કરતા રહે, એમાં પછી કાંઈ કાઢી લેવાનું ન હોય. પણ આજ આવો ઉજળો પ્રસંગ પોતાના માતુશ્રીના આશીર્વાદથી જે આ ભાગવત ભગવાનની અહીંયા
કાળિયો ઠાકર અહીંયા બિરાજે છે અત્યારે. એકની સસતિંગ અતિ ગુજાસ પ્રૌઢ સરદ ઋતુ પ્રકાશ રમન રાસ જગ વિલાસ ચિત વિલાસ લીને તો મુરલી ધન ગતિ રસાલ ગહરે સર કર ગોપાલ હાવ ભાવ સદગ ચાલ મન મરાલ લીને બ્રિજગી બન બન ગુચાલ બન ઠન બન ગતિ રસાલ ચિત વ્રત ગત ગત ગુચાલ હાવ ભાવ સાજે તોંગ હરિ હરિ ગજ હેર હેર બિકસત સુર પેર પેર ફર ગટ ગટ ફેર ફેર નટવર નાચે રે જીર ફર ગટ ગટ ફેર ફેર નટવર નાચે. એ દાડો અહીંયા બિરાજે છે, કાળિયો ઠાકર અહીંયા બિરાજે છે. પણ મારે જે વાત કરવી છે, દાતાર કોને કહેવાય, ઉદાર કોને કહેવાય? માણાવદર 24 નો ધણી અને સાયરામભાઈ એનું કમાલખાં બાબી નામ. સાહેબ, દાતારીને કોઈ જ્ઞાતિના બંધનો નથી હોતા, મર્દાનગીને કોઈ જ્ઞાતિના બંધનો નથી હોતા, પણ દાતાર એવો નવડ દાતાર કે જુનાગઢ નવાબને એની ઈર્ષા આવવા મંડાણી કે હું 999 પાદરનો ધણી અને મારી દાતારીના ક્યાંય નામ ન દેવાય, ક્યાંય દાખલા ન દેવાય, અને એક આ 24 ગામડીનો ધણી અને એને આવડું એનું નામ. બોલાવો, મારે આજે એની પરીક્ષા કરવી છે. ટૂંકમાં વાત કરી દઉં કે કમાલખાં બાબીને બોલાવવામાં આવ્યા અને કમાલખાં બાબી નવાબના મહેમાન થયા છે. 1 દી 2 દી 3 દી નવાબને પરીક્ષા કરવી છે, પણ પરીક્ષા નથી કરી શકતા. ત્રીજો દિવસનો સૂરજનારાયણનું ઉગવું અને એમાં બગીચામાં ફરવા માટે નવાબ અને કમાલખાં બાબી બગીચામાં, જુનાગઢના બગીચામાં ફરવા માટે નીકળ્યા છે. અને એમાં હામે ફકીર મળ્યો છે, લોબાના હાથમાં છે અને ફકીર મળ્યો છે. અને એમાં અવડના મંગલ્લા પકડ પાક પલ્લા હોવેગા હિબલ્લા રસુલ્લા સમારો કયામત કે દિન में ईमानत बिछावे मुसीबत न पावे सो हिम्मत न हारो रखो याद दिल में मोहम्मद का कलबा नबी का मुसल्ला कभी ना बिसारो मुसलमान सारे नबी जी को प्यारे गिलल्ला 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 पुकारो. એ પોતે ફકીર રાજાને જોઈને, નવાબને જોઈને રાજીનો રેડ થઈ ગયો. મોજના તોરા છૂટવા માંડ્યા છે, આશીર્વાદ દુઆઓ આપવા માંડ્યો છે. એટલે નવાબે કીધું કે ભાઈ ભાઈ મને આજ મોજના તોરા છૂટે છે. કમાલખાં, આજ આ ફકીરને મારે કંઈક આપવું છે, પણ કમાલખાં કે ઈ મારે આપવું છે. એટલે કમાલખાંએ કીધું કે બાપુ, હું તો 24 ગામડીનો ધણી, આપ તો સારી સોરઠના સરદાર છો, 999 પાદરના ધણી છો, આપને જે યોગ્ય લાગે એ આપો. તો કે નહીં, આજ તો કમાલખાં કે ઈ જ આપવું છે. પછી બહુ મોટા માણાની સામે બહુ લપઈ ન કરાય. એટલે કીધું કે તો બાપુ આપનો હુકમ હોય અને આદેશ હોય તો મને એટલી મોજ આજ વછૂટી છે કે મારે આ ફકીરને મારી 24 માણાવદરની 24 ગામ આપી દેવા છે. તમે તમારા 999 પાદર આપી દો. તો કે ઈ કેમ થાય? તો કે એમનામ કમાલખાં ન થઈ શકાય બાપુ, બધું આપી દેવાની ત્રેવડ હોય. ત્યારે કહેવત પડી, ન હોત બાબી કમાલા તો સબે બાબી નમાલા. બધું દઈ દેવાની ત્રેવડ હોય ને ત્યારે કમાલ 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 થઈ શકે ભાઈ. એમ આ માણસને, અગુભાને, કોઈ જ્ઞાતિનો, કોઈ 18 વર્ણમાંથી કોઈ પણ આવે ને અડધી રાતે આવે ત્યારે અગુભાનો હોકારો એક હરખો હોય. ત્યારે મારે આ વાત આજ આપની સમક્ષ મૂકવી હતી. આને કોઈ જ્ઞાતિના બંધનો નથી નડતા. ગરાસિયાનો દીકરો આવ્યો હોય તો આવો આવકાર મળે, મુસલમાનનો દીકરો આવ્યો હોય તો આવો આવકાર મળે, દેવી પૂજકનો દીકરો આવ્યો હોય તો આવો કોઈ ભેદભાવ વગરનો જો કોઈ રાજકારણી હોય તો એ હકુભા જાડેજા છે સાહેબ. અને અડધી રાતનો હોકારો જામનગરનો. અત્યારે મિનિસ્ટર નથી, પણ મને તો એમ લાગે છે કે આવતા સમયમાં સારામાં સારું જો ખાતું હોય તો એ આ જાડેજા પાસે હશે સાહેબ. અને હું બહુ સારું લગાડું એવો માણસ નથી. આ પાછી દુનિયાને મારી ખબર છે. કદાચ ગમે એવું બને તો અમે અમારા સ્તરથી નીચે ઉતરવા માટે ક્યારેય તૈયાર નથી. આ સ્ટેજથી અમે ઉતરી જશું હેઠા, પણ હું ઈશ્વરદાનનું લોહી છું. હું ક્યારેય અમારા સ્તરથી અમે નીચે ઉતરવા માટે તૈયાર નથી. હરિયાળ ઘરે ના હોય અને જેના ફળિયામાં કુંજરડા ફરે એને વહીની વાટું નોય કે હર બચાને કાગડા. હરિયાળ ઘરે ન હોય અને જેના ફળિયામાં કુંજરડા ફરે. આ હકુબાને એને ધન્યવાદ હોય જ નહીં. આવું કાર્ય કરે છે ઠીક છે, કરે, એને ધન્યવાદ ન હોય, પણ 1 કરોડ વાર ધન્યવાદ એમના માતુશ્રીને હોય કે 9 મહિના સુધી એના ઉદરમાં રાખીને જે આ દીકરાને સંસ્કારનું પાન કરાવ્યું છે
એને ધન્યવાદ હોય. આપણે ત્યાં સ્ત્રી છે, આજ બહેનો દીકરીઓની આવડી મોટી સંખ્યામાં હાજરી છે. આવી બહેનો દીકરીઓની હાજરી બહુ ઓછી હોય છે ડાયરામાં. અને આ જામનગર ખાતે આજ આવડી મોટી હાજરી છે. મને 2-3 વાતો બહેનો દીકરીઓ અહીંયા બેઠા છે એટલે મારે કરવી છે. સારામભાઈ, આ જોવાની તો આપણને કોઈ પણ જગ્યાએ આવીને ગમે ત્યાં આવીને સાંભળી લેવાના, પણ આ બહેનો દીકરીઓ આજે એમના આંગણે જ્યારે કાર્યક્રમો થાય છે ત્યારે આપણને સાંભળવા માટે આવ્યા છે. ત્યારે 2 વાતો મને મારી જીવનની મને ગમતી વાતો, અરે ભાઈ લઈ જ લેવાની હોય ને, ચોક્કસ લઈ લેવાની ભાઈ. સાયરામભાઈ ની આજ હું ને સાયરામભાઈ અમારે આ અકુબા 2.5 વર્ષે લોકડાઉન ખુલ્યું છે. ખુલ્યું પણ મોજથી ખુલ્યું, હટીને ખુલ્યું ભાઈ. હા, એક તારીખ ખાલી નથી ભાઈ. કોઈ પાસે નથી. જેને ખાલી છે એને પ્રોગ્રામો બંધ કરી દેવા. પણ અહીંયા બહેનો દીકરીઓની હાજરી છે. માની જ્યારે વાત આવે ત્યારે કવિ કાગનો પહેલો દુહો શંકરસિંહ બાપુ યાદ આવે કે મોઢે બોલું માં ત્યાં તો મને હાચે જ નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. અરે ગયા માસ ગળે જેને હાડે હેવાયા કરે, પણ જેની માતા જાય મરે એને કેમ વિહરીએ કાગડા. મોટા કરીને માં તે અમને તારા ખોળેથી કહતા કર્યા, હવે તારો ખોળો ખેલવવા અમને પાછા કરીને બાળક કાગડા. ભગવત તો ભજતા બોલો માહેશ્વર આવી મળે. તમે રામ નામનો જાપ કરો, કૃષ્ણના નામનો જાપ કરો એટલે તમારી સમક્ષ પરમાત્માને હાજર થવું પડે. ભગવત તો ભજતા બોલો માહેશ્વર આવી મળે, પણ મળે નહીં એક જ માં કરોડો ઉપાય કાગડા. મરેલી માં પાછી ન મળે સાહેબ. એક એવો સત્ય ઘટનાનો પ્રસંગ. માં કોને કહેવાય? બાપુ આપણે ત્યાં સ્ત્રી પાત્ર છે એ 3 સ્વરૂપે આવી છે. એમાં એક પહેલું સ્વરૂપ માનું સ્વરૂપ છે. માં કોને કહેવાય? ગામડા ગામનો જુવાન શહેરમાં રહેવા માટે ગયો અને પોતાની પત્ની અને 2.5 વર્ષના દીકરાને લઈને એ મેળામાં ફરવા માટે જાય છે. એટલે એ પોતાની માના આંગળી એક દીકરો છે, 2.5 વર્ષનો દીકરો છે, અને માં ઓળખાણ કરાવે છે, બેટા આને આ કહેવાય, આને આ કહેવાય, આને આ કહેવાય. એ બધી ઓળખાણ કરાવતી જાય છે. અને એમાં ગળદી એટલી બધી હતી કે માના આંગળીએથી ક્યાંક દીકરો જુદો થઈ ગયો, છૂટો પડી ગયો, દીકરો ખોવાઈ ગયો. એટલે માં કલ્પાંત કરવા માંડી, માં રોવા માંડી, માં ધમપછાડા કરવા માંડી, મને મારા દીકરાને લાવી દો, મને મારા હાવજને લાવી દો, મને મારા પેટને લાવી દો. એટલે કલાક, 2 કલાક, 3 કલાક થઈ. પોલીસ ખાતાને જાણ કરવામાં આવી. એટલે પોલીસ ખાતાએ 3 કલાકમાં એ માને એનો દીકરો લાવીને હોપી દીધો કે લે ભાઈ આ તારો દીકરો. એટલે માં ગાંડી થઈ ગઈ હોય એમ દીકરાને બધ ભરી લીધી, ચૂમ્યું લેવા માંડાણી. બેટા હવે હું તને મારાથી અળગો નહીં કરું, હવે હું તને મારાથી છેટો નહીં કરું. અને પોતાના ધણીને કહે છે કે હાલો હવે આપણે આ મેળામાં નથી ફરવું, આપણે આપણા ઘરે વયું જવું છે. પોતાનો ધણી એ પત્નીને અને પોતાના દીકરાને લઈને બસમાં બેહે છે. બસમાં બેઠા ભેગી પત્ની પ્રશ્ન કરે છે પોતાના ધણીને, પત્નીને પ્રશ્ન કરે છે કે આપણે તો શહેરમાં જવાની વાત થઈ, શહેરમાં આપણા ઘરે જવાની વાત થઈ, આ તમે ગામડાની બસમાં કેમ બેહાડી? ત્યારે એ જવાન જવાબ દે છે કે ગાંડી, એક 3 કલાકમાં તું તારા દીકરા વગરની આટલી ગાંગી થઈ ગઈ તો આજ મને સમજાઈ ગયું છે કે મારી માં 15 વર્ષથી એકલી ગામડે નિહાકા નાખે છે. મને મારી માં પાસે જવું છે, મારે મારી માં પાસે જવું છે. ત્યારે બોટાદ કરની કડી યાદ આવે. પ્રભુના એ પ્રેમ તણી માં પૂતળી રેલો, પ્રભુના એ પ્રેમ તણી માં પૂતળી રેલો. પણ જગથી એ જુદેરી એની જાત રે રે જનની
જોડ જગતમાં નહીં મળે રેલો. ઈ પુરુષ બરોબર પોતાની માને નથી ઓળખી શક્યો. એક પુરુષ પોતાની પત્નીને બરોબર નથી ઓળખી શક્યો. મારા જીવનની મને બહુ ગમતી વાત એ આપની સમક્ષ હું આ મૂકું છું. સોનલા વાટકડે યમલ ગોળિયાર લોલ, હવે પીવો ગોરાંદે નકર હું પી જાવ જો વે, વગોયવા મોટા ખોરડાર લોલ. પુરુષ ઝેર ઘૂંટે છે, બાજુમાં સ્ત્રી આવીને પોતાની પત્ની આવીને પૂછે છે શું ઘૂંટો છો? તો કે ઝેર ઘૂંટું છું. ઝેર પાવી પડી એટલી હું તમને વહમી લાગી, એટલી હું તમને અકારી લાગી? ગોરાંદે મને નહીં, કુટુંબને. કુટુંબનો કંકાસ આપણા બેમાંથી એક જણાનો ભોગ માંગે છે. ગોરાંદે કાં આ ઝેર તમે પી જાઓ ને કાં હું પી જાઉં. બીજી એક વાત એ કરી દઉં કે કોઈ પણ વસ્તુ ઘૂંટવી હોય તો એ ખરલમાં ઘૂંટાય, એ હોનાના વાટકામાં ન ઘૂંટાય. પણ જે ઘરમાં હોનાના વાટકા હોય એટલી સાહેબી હોય ને એ જ ઘરમાં ક્યારેક ઝેર ઘૂંટવાના વારા આવતા હોય છે. એ કીધું કે કાં આ ઝેર તમે પી જાઓ ને કાં હું પી જાઉં. અને આ ભારત વર્ષની સ્ત્રી પત્ની શું બોલે કે લાવો એ ઝેર હું પી જાઉં. હસતા મોઢે કીધું કે લાવો એ ઝેર હું પી જાઉં. કારણ કે હું દુનિયાને દીકરા દેવા માટે આવી છું, કોઈનો દીકરો લઈ લેવાનો મને અધિકાર નથી. ને હસતા મોઢે ઝેર પી જાય. એનું નામ પત્ની, એનું નામ ભારત વર્ષની દીકરી. ઘટક દઈ ગોરાંદે પ્યાલો પી ગયા લોલ, પછી ઘર ચોળાની લાંબી તાણી હોડજો તમે જુગ જુગ. સાહેબ પોતાના ધણીને મરતા મરતા શ્રાપ ન દીધા કે નિહાકા ન દીધા, પણ શું કીધું? તમે જુગ જુગ જીઓ ને મારા સાહેબાર લોલ. એ જ રે જુગ જુગ જીઓ ને મારા સાહેબાન. એ બરોબર પત્નીને પુરુષ નથી ઓળખી શક્યો, પણ સંપૂર્ણ રીતે જો પુરુષ ઓળખી શક્યો હોય તો એ ત્રીજું પાત્ર છે. એ બાપ પોતાની દીકરીને ઓળખી શક્યો છે અને દીકરી પોતાના બાપને ઓળખી શક્યો છે. એવું અદ્ભુત પાત્ર છે. 5 દીકરા હોય પણ હરદેવસિંહજી દીકરી ના હોય એટલે એ 5 દીકરા વાળો બાપ વાંઝ્યો જ ગણાય સાહેબ. દીકરી જ પોતાના બાપને સંપૂર્ણ બાપ બનાવે છે, બાકી દીકરી વગરનો તો બાપ એ વાંઝ્યો જ ગણાય. દીકરો મહાન થાય તો પોતાના બાપના કુળને ઉજાળે, પણ દીકરી મહાન થાય ને તો 3 કુળને ઉજાળે. પોતાના બાપના કુળને ઉજાળે, પોતાના મોહાલના કુળને ઉજાળે અને પોતાના હાહરાના કુળને ઉજાળે. એનું નામ દીકરી કહેવાય. દીકરી તો અદ્ભુત પાત્ર છે. દાદ બાપુની કવિતા છે ને, પદ્મશ્રી દાદની કવિતા છે. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, અને કવિ દાદ કે હું જોતો રહ્યો. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, અને કવિ દાદ કે હું જોતો રહ્યો. એ જ જાન ગઈ મારો જાન લઈ, જાન ગઈ મારો જાન લઈ. હવે સુનો માંડવડો કાળજા કે રોકટ કો મારો. 5 વર્ષની દીકરીઓ અને શિક્ષક પ્રતિજ્ઞા લેવડાવે છે. દીકરી કોને કહેવાય? શિક્ષક પ્રતિજ્ઞા લેવડાવે છે કે लिखो मैं दुर्गा बनूंगी, मैं चंडी बनूंगी, मैं वीरांगना बनूंगी. एक દીકરી ઊભી થતી જાય અને બ્લેકબોર્ડ ઉપર લખતી જાય, मैं दुर्गा बनूंगी, मैं चंडी बनूंगी, मैं वीरांगना बनूंगी. અને દરેક દીકરીઓ લખતી જાય અને એમાં એક દીકરી ઊભી થઈ સાહેબ. શિક્ષકના હાથમાંથી ચોક લઈ લીધો અને બ્લેકબોર્ડ ઉપર લખ્યું कि मैं दुर्गा हूं, मैं चंडी हूं, मैं वीरांगना हूं, बनीश नहीं, હું છું જ. અને એ દીકરી જેથી 18 વર્ષની થઈને તેથી અંગ્રેજ સલ્તનતની ઊંઘને હરામ કરી નાખ્યું હતું. એનું નામ હતું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાહેબ. આજ પરશુરામ જયંતિના અને એ બ્રાહ્મણની દીકરી પાછી
મેં કીધું એમ મર્દાનગીને દાતારીને કોઈ જ્ઞાતિના ભેદભાવ નથી હોતા, કોઈ જ્ઞાતિના વાડા નથી હોતા. અને ઈ દીકરી જેથી હારે જાય ત્યારે ખડેડા ગાભને ટેકા દે એવા દીકરાને જન્મ આપે અને હાલડા ગાય તો કેવા ગાય. એ જી આજ માતાજી ના ખોલ લે રે તારા માથડા ધોલે જાય રે તારા માથડા ધોલે જાય. એ ભાઈને એક મારી અને સાયરામભાઈની એક નમ્ર અપીલ છે, વિનંતી છે, જે માનો એ રિક્વેસ્ટ ઈ સ્પ્રે વાળું એક રહેવા દો તો બહુ સારું ભાઈ. થેન્ક યુ, ધન્યવાદ, ધન્યવાદ. ત્યાં ઈ બાજુ આમ કરવું તો કરજો તમ તારે. ઠેઠ બાલ્કનીમાં વયા જજો. પણ ભાઈ અમારે તરત કાલનો પ્રોગ્રામ નહીં દઈએ કે બીજું કઈ નહીં. મરદ કોને કહેવાય? અહીંયા શંકરસિંહ બાપુ બિરાજે છે, અહીંયા હકુબા બિરાજે છે. મર્દાનગીની ઓળખાણ કોને કહેવાય? મરદ કોને કહેવાય? આપણી ગુજરાતી ભાષાની જે મજા છે સાયરામભાઈ જે સરસ આપણને મોજ કરાવી, ગુજરાતી ભાષાની જે મજા છે. ઇંગ્લિશમાં પોતાની માટે આઈ શબ્દ છે, પોતાની માટે આઈ શબ્દ વાપરવો પડે. હિન્દીમાં પોતાની માટે મેં શબ્દ વાપરવો પડે, પણ ગુજરાતીમાં પોતાની માટે હું શબ્દ છે, જે ભૂરી લટાળા હાવજમાંથી જે શબ્દ આવે છે, જે ઈ હુંકાર છે આપણો. અને ઈ હાવજ કોને કહેવાય? અને દાદ બાપુની કવિતાની મને બે પંક્તિઓ યાદ આવે કે જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, ભૂખ્યો રે પણ આવા ખડ નો ખાય ઈ સિંહની જાત. અરે મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે, મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે, પણ જેનું જીવતા બાવડું નો જલાય ઈ આ સિંહની જાત. અને એકલા બેહીન ખા ઈ ઓલા બીજા કો. મેં તમને કીધું ને, ઓલા રાજકારણમાં ખાલી આ છાપવા જ આવ્યા હોય, ઇન્કમિંગમાં જ માનતા હોય, આઉટગોઈંગમાં માનતા જ ન હોય. પણ આ માણસે કોઈ દી ઇન્કમિંગમાં માન્યું જ નથી. હકુભાઈ કોઈ દી એની જિંદગીમાં ઇન્કમિંગમાં માન્યું જ નથી, નકરું આઉટગોઈંગ અને આઉટગોઈંગ. સાહેબ એકલા બેહીન ખાઈ ઓલા બીજા કો, પણ આની થાળીમાં કંઈક ધરાય ઈ આ સિંહની જાત, જાત કમાણી કરીને ખાઈ ઈ સિંહની જાત. ત્યારે ઝવેરચંદ મેઘાણી નામનો વાણિયો લખે, હવે
તારું હિંદવાનું જોવે વાટ રે તારું હિંદવાનું જોવે વાટ ભાઈ વાગે વેલો આવજે વીરા પાને હાથ ભેટ બંધાવા સેવા દઈને નીંદ રૂણાવે માતા દે ભાગ્ય બોલાવે ભોળિયાનાથને યાદ કરવાની ત્યારે જટાટવી કલજ્વલમ પ્રવાહપાવિતમ સલે કલે વિલમ વિલંબિત ભુજંગ ગુણ માલિકો ટમટ ટમટ મટ મંડી દાટ વરડ મરવયમ સકાર કંડ તાંડવમ ધન ધન શિવા શિવા
રમતી ગાવે માડી રમતી ગાવે તમારી મોજ જોઈને મને એમ થાય છે કે મારી એક એક નસું હું કાઢતો જાઉં તમારા ગળામાં પહેરાવતો જાઉં એટલી મોજ આવે છે હો ભાઈ 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 રમતી ગાવે માડી રમતી ગાવે રમતી ગાવે માડી રમતી ગાવે ઓખાદર વાળી મોગલ રમતી ગાવે એ રમવા દિયો માને રમવા દિયો રમવા દિયો માને રમવા દિયો મોમાય માવડીને રમવા દિયો ડાક વાગી તી ઘડિયા રે ગામની રે ડાક વાગી તી ઘડિયા રે ગામની રે સખત જાગી ત્યાં જાના ભગવાનની રે ડાક વાગી તી ઘડિયા રે ગામની રે ડાક વાગી તી ઘડિયા રે ગામની અને દેવી પૂજકોની મેલડીને યાદ કરતા હે દેવી 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 સાયલાની દેવી ભગલાની દેવી હે દેવી 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 સાયલાની દેવી ભગલાની દેવી દૂધ પીલે બગલા દૂધ પીલે બગલા દૂધ પાવા ગાવે દૂધડા પીલે બગલા કોણે માર્યો માનો રોજો એ મારી આઈ ખાડી યારનો રોજો અહીંયા કાગવડ ખોડલધામ ના ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલના સુપુત્ર શિવરાજભાઈની હાજરી છે ત્યારે કોણે માર્યો માનો રોજો એ મારી આઈ ખાડી યારનો રોજો મારી ખમકારીનો રોજો મારી મથરાલીનો રોજો 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 કોણે માર્યો માનો રોજો એ મારી આઈ ખાડી યારનો રોજો મારી ખમકારીનો રોજો મારી મથરાલીનો
ઘણી બધી ફરમાઈશો બાકી છે, હજી સાયરામભાઈને સાંભળવા છે. ત્યારે ભગવાન કૃષ્ણને યાદ કરતા, ભોળિયાનાથને યાદ કરતા. તું એક નિસસત ગતિ ગુજાસ પ્રાટ શરદ ઋતુ પ્રકાશ રમન રાસ જગ વિલાસ જીત વિલાસ નીલે એ મુરલી દન ગતિ રસાલ ગહરે સર કર ગોપાલ હવ ભાવ સુદ ગુજાન મન મરાલ લીને મૃગી બન બન ગુજાલ બન 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 ગતિ રસાલ જીત ગટ 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 ગુજાલ સાજને જે સવાયા કરી બતાવે છે દરેક સાજિદા મિત્રો અને આ ભટ્ટ સાઉન્ડ એ બંનેને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. એ ડાય 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 બજ કે ઢોલ ચાય ચાય સરનાઈ છોડ રગડા રગડા પકાત તે તે બોલે સગ 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 મકાત થઈ 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 તકાત હરદમ જગ જગ વિલાપ લલટ ના દિલાવે पुष्पा सुन के क्या फ्लावर समझाए क्या झुकेगा नहीं. એ તો હમણાં આ બધું આયલું પણ આપણી જ કોપી છે. આ કાયમ યાદ રાખવું. 600 વર્ષ પહેલા હિન્દુઓ શાલિગ્રામ મહારાણો પ્રતાપ ઈ અકબર સામે નહોતો જોઈ કોઈ. ઈ આપણને 600 વર્ષ પહેલા શીખવાડી ગયો છે. દારી એક ડેગ એક ઈસ્બીના નિમ્નોના ઝિમ્નોના મિચ જોલો યવન ઉખેરોના होती मुगलानी क्षत्रिय पुत्री को मिटाओ ना क्यों है जंगल में फिरू सिर केस को उतारू ना. अरे सहा प्रताप जलो नाम है प्रताप मेरो हाउ नहीं साथ जलो दिल्ली के जारो ना. ई महाराणो प्रताप તમારી જુવાની એળે ન જાય એનું ખાસ ધ્યાન રાખજો. હું તમને કોઈ લુખાઈગીરી શીખવાડવા નથી આવ્યો પણ જ્યારે જ્યારે તમારા પડખિયા હોય ને એ હારા રાખજો, તમારા મિત્રો હારા રાખજો. જ્યારે જ્યારે ખરાબ વિચાર આવે ને, કોઈ ખરાબ કાર્ય કરવાનો વિચાર આવે, વ્યસન કરવાનો વિચાર આવે, ત્યારે તમારા મા બાપને યાદ કરજો. તમારી જનેતા કોણ છે, તમારા બાપુજી કોણ છે, તમે કયા કુળમાંથી આવો છો આનું ખાસ ધ્યાન રાખજો સાહેબ. આ દ્વારિકાનો બારવટીયો ઈ અમરેલીની કોર્ટમાં એને હાજર કર્યો એટલે કીધું કે એકવાર ઝૂકી જાય, એકવાર સલામ કરી દે એટલે તારા દુનિયાના તારા જેટલા તે ગુના કર્યા છે એ તારા બધા ગુના માફ કરી દઈએ. એટલે મૂળું માણેકે કીધું કે એક હાથ મારો મૂછની માથે રહેશે. મૂળું મૂછે હાથ અને બીજો તલવારે તવા. એક હાથ મારો મૂછની માથે રહે છે અને બીજો હાથ મારો તલવારની મૂછની માથે રહે છે.
અને કદાચ પરમાત્માએ ત્રીજો હાથ આપ્યો જ ને તોય નર અંગ્રેજ તુને નમત નહીં, તોય ગોલા તને ન હોય સલામ, ન હોય ને ન હોય. ઈ આપણે ભારતના સૌરાષ્ટ્રના કચ્છના કાઠિયાવાડના આપણે સંતાનો છે, ઈ સપૂત છીએ. ક્યારની એક ફરમાઈશ આવે છે, આજ મંગળવાર છે અને લગભગ ઘણી વારથી, અને હું જેટલી અંદર આવ્યો એટલામાં લગભગ 8-10 જણાએ મને કીધું કે ભાઈ એ ફરમાઈશ લઈ લેજો. તો એ ફરમાઈશ આપણે લગભગ ફરમાઈશ લઈને અમે, કારણ કે આજ બે જ ભાઈઓ છીએ, એની મોજ છે. હરિય કંઠ મારે હાર પહેરાવ્યો એના, મોતી મોઢામ નાખ્યા. અરે મોતીડા કરડી એ માળાયું ફેંકી એને ત્રાગડા તોડી નાખ્યા. જગતમાં એવું એક જ જલમ્યો રે 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 જેને રામને ઋણી રાખ્યા. રામને ઋણી જેણે એ રાખ્યા રે વો મારા હરિને ઋણી રાખ્યા. જગતમાં એવો અંજની નો જાયો રે 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 જેણે રામને ઋણી રાખ્યા. લંકાના રણમાં મેઘનાદના બાણથી લક્ષ્મણને મૂર્છા લાગી છે. રામની આંખમાંથી દાળ 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 આહુડાની ધાર થાય છે. એક સ્ફટિકનું મોતીડું તૂટતું હોય અને ઠેકી ઠેકીને આંખમાંથી પડતું હોય એવું આ દ્રશ્ય લાગે છે. હનુમાનજી મહારાજ બાજુમાં ઊભા છે. હનુમાનજી મહારાજે કીધું કે પ્રભુ આપના આંખના આહુડા બંધ થવા ખૂબ જરૂરી છે. આપના આહુડાથી આપણી સેનામાં એટલી કરુણા છવાઈ ગઈ છે કે કાલ કોઈ રાવણની સમક્ષ હથિયાર ધારણ નહીં કરી શકે. બાપ હનુમાન, હું રોઉં નહીં તો શું કરું? માતા અકલંકી સો કલંકી ભય મેરે લીએ અને મેરે લીએ સમર્થ પિતા કો ભયો મરનો, લખન બનાયો દુઃખ પાયો આજ મેરે લીએ. આ બધું મારા કારણે થયું. હનુમાન, હું રોઉં નહીં તો શું કરું? પણ પ્રભુ, લક્ષ્મણને ઊભો કરવાનો કોઈ ઉપાય તો હોય ને. રાવણનો સુસેન નામનો વેદ આવેલો, એને કોઈ ઉપાય તો બતાવ્યો હોય ને. ત્યારે રામ કહે છે કે ઉપાય તો બતાવ્યો હનુમાન, પણ ક્યાં લંકા, ક્યાં દ્રોણાચલ? દ્રોણાચલ ઉપરથી કાલનો સૂરજનારાયણ ઉગે ઈ પેલા જો સંજીવની આવે તો મારો વીર બચે, બાકી મારો વીર ન બચે. અને બીજી વાર હુકાર કરીને લંકાના રણમાં કીધું છે, પ્રશ્ન કર્યો, કાય પ્રભુ હું આવું ઈ પેલા સૂર્ય ઉગે ખરો? કહું મારુતિ દ્વાદશગાર કે મેં કરથે મીંડી ચૂરણ કરું. બ્રહ્માંડમાં એક સૂર્ય નહીં પણ 12 સૂર્ય છે. જો ઉગવાની હિંમત કરે તો 12 સૂર્યના હું ચૂરે ચૂરા કાઢી નાખું. ઈ હું હનુમાન છું, પણ હુકમ આપ, તારા હુકમની જરૂર છે. કહો તો ઉડગન મધુ કૌર રત્નાકર ડારું, કહો તો જાવ પાતાલ શેષમાં સુખી સહારું, કહો તો જાવ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું, કહો સકલ બલ જોર સબ દૈતન કો મારું. હનુમંત કહત સુન રામ પ્રભુ, मैं बांधर गति करूं कि आखी लंका उखेड़ रावण समेत दक्षिण संग उत्तर थारूं. एक लंका ની ક્યાં વાત કરે છે પ્રભુ? એક દ્રોણાચલ ની ક્યાં વાત કરે છે? કહેતો હોય તો લંકાને મૂળિયા હોતી રાવણ હોતી ઠપકારી દઉં દ્રોણાચલ ઉપર, અને કહેતો હોય તો દ્રોણાચલ ને ઠપકારી દઉં લંકા ઉપર. પણ હુકમ આપ, તારા હુકમની જરૂર છે. અને ચતુરસિંહ, આપણે ત્યાં પહેલું સાર્વજનિક દવાખાનાની શરૂઆત કરી હતી, હનુમાનજી મહારાજે કરી. હા, ખાલી એક સંજીવની નામનો છોડ લેવા મોકલા હતા. ત્યાં તો આખો દ્રોણાચલ ઠપકારી આવ્યા કે ભાઈ આ તો એક પીડો ને આવડો ધક્કો થાય, આવા તો હજી કંઈક પડશે. એટલે આખો દ્રોણાચલ લઈ આવ્યો. એવો હનુમાનજી મહારાજ આ હળાહળ કળજુગમાં જાગતો કોઈ દેવ હોય, ખાલી યાદ કરો. કહે રેજપતિ સુનો હનુમાના, કાચ બસાદ રહે બલવાના, પવન તને બલ પવન સમાના, बुद्धि विवेक विज्ञान निधाना, कवन सुकाज कठिन जग माही, जो नहीं होय तात तुम पाही. આટલું કહીને ખાલી હનુમાન ચાલીસાનો એક પાઠ કરો
એટલે દાદો તમારા દુઃખને ભાંગીને ભૂકા કાઢી નાખે, એ પાકી વાત છે સાહેબ. અને એ હનુમાનજી મહારાજને હું કાયમ મારા કાર્યક્રમોમાં કહું છું કે આ બ્રિજરાજદાન ગઢવીને જો ઈશ્વરદાન ગઢવી જેવો બાપ ન મળ્યો હોત તો દુનિયામાં આ બ્રિજરાજદાનનું પાંચયું ન આવતું હોત સાહેબ. આ તો બાપ થકી જમાવટ છે. આપ સૌને કહું કે આપના મા બાપને કોઈ દિવસ ન દુભાવતા સાહેબ. એ ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ગુપકાર એના ગે વિસરશો નહીં. આજ એક ચારણ તરીકે તમારા બધાની સામે આ હાથ ક્યાંય જોડાતા નથી, પણ અમુક કાર્ય માટે આ હાથને હું જોડું છું. અહીંયા 18 વરણ બેઠું છે અને લાઈવમાં કરોડો માણસો જોતા હશે. દરેકને બે હાથ જોડીને વિનંતી કરું છું કે કદાચ તમે સિગરેટ, માવા કે દારૂનું વ્યસન કરતા હો, કે પાનમાં માવાનું વ્યસન કરતા હો, છેવટે ચાનું વ્યસન કરતા હો, એ પરમાત્માની સાક્ષીએ, તમારા પરમાત્માના મંદિરે, તમારા પરમાત્માની સાક્ષીએ તમે એ વ્યસન મૂકી દેજો. અને એક ચારણ તરીકે કહેતો જાઉં છું, મને ખાલી એક ફોન કરીને જાણ કરી દેજો. એને 1 વર્ષ પૂરું થાય એટલે દુનિયામાં તમે કહેશો ત્યાં આવીને તમને મફતમાં હું ડાયરો કરી દઈશ. પણ સાહેબ વ્યસનથી દૂર રહેજો. વ્યસન એક એવો કાળ છે, ક્યારે તમારો કોળિયો કરીને વયું જશે ને એની ખબર નહીં પડે સાહેબ. હા, વ્યસનથી દૂર રહેજો. અને હું નથી કરતો ત્યારે તમને કહી શકું. હા, હું આમાંય નથી ને આમાંય નથી ત્યારે તમને કહી શકાય, અને આમાંય નથી હો ત્યારે તમને હું કહી શકું. અને ચારણ તરીકે મારી ફરજ બને છે કે જે ખોટા રસ્તે જતું હોય એને પાછો વાળવો. પણ હનુમાનજી મહારાજને રીઝવતા, અને એ ઈશ્વરદાનજી નામનો ચારણ જેદી એને રીઝવવા માટે બેહે, એનું લોહી છું એટલે થોડી ઘણી એમના ચાળા પાડવાની કોશિશ કર્યું. તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ દેહુ લોક ઉજાગર. તમે તબલું બંધ કરી દો. આજ આમના તાળીઓના સાથ સાથે મારે ગાવું છે. એક એક માણસનો હાથ ઊંચો થવો જોઈએ. જે હનુમાનજી મહારાજને માનતો એ કરવો જોઈએ ઊંચો હાથ. ભાઈ 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 વારી જાઉં તમારી ઉપર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ દેહુ લોક ઉજાગર. રામ દૂત અતુલિત બલ ધામા, ગંજન પુત્ર પવન સુત નામા. સુરીલું છે ભાઈ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ દેહુ લોક ઉજાગર. એ રામ દૂત અતુલિત બલ ધામા, ગંજન પુત્ર પવન સુત નામા. महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी. कंचन बरन विराज सुबेसा, कानन कुंडल कुंचित केसा, कानन कुंडल कुंचित केसा. हाथ बजरंगार गजा विराजय, कांध है मूठ जनै भूषाधय. शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन, तेज प्रताप महाजगवंदन. विद्यावान गुणी अति चातुर, राम काज करबे को आतुर. प्रभु चरित सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया. रूप धर सिंह दिखावा, विकट रूप धर लंक जलावा. भीम रूप धरि असुर सहार, रामचंद्र के काज सवार, रामचंद्र के काज सवार. लाय सजी मन लखन जिवाने, श्री रघुवीर हर्ष मुर लाए. रघुपति कीन्हे बहुत बड़ाए, तुम प्रिय व्रत समभाए.
भजन तुमरो जस गावे नस गई सही पथ कंठ लगावे सनकादिक ब्रह्मांड मुनीश नारद सारद सहित नहीं नारद सारद सहित नहीं यम कुबेर दिगपाल जहाँ तय कवि को मित कही सके कहाँ पे तुम उपकार सुग्रीव ही किन्ना राम मिलाए राजपत दीना तुम रोमांत प्रवेश हनुमाना लंकेश्वर भई सब जग जाना जुग सहस्त्र जो दर पर भान मिल्यो ताहि मधुर फल जान मिल्यो ताहि मधुर फल जान प्रभु मुदरी का मल मुख माही जल दिलांत कहीं अजरज नाही दुर्गम काज जगत के देते सुगम अनुग्रह तुमरे देते राम दुलारे तुम रखवारे हाथर आज्ञा बिन पैसारे सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षक का को डरना आपन तेज सवारों आपे तीनों लोग आंकते कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे महावीर जब नाम सुनावे जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मंत्र वचन ध्यान डोलावे राम तपस्वी राजा दिन के काज सकल तुम साजा और मनोरथ जो कोई लाभ सोई अमित जीवन फल पावे चारों जुग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे रसुल निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुमरे पासा सदा रहो रघुपति के दास सदा रहो रघुपति के दासा तुमरो भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुपति पुर जाए जहाँ जन्म हरि भक्त कहाए और देवता जितने ही डरने तो हनुमंत सही सरस्वती संकट कटे मिटाए सब पीर हो सुमिराए हनुमत बलवीर हो सुमिराए हनुमत बलवीर तो जय 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 આપની દરેક પાસે લગભગ તો ફોન હશે ટોર્ચ વાળો દુનિયામાં ખબર પડવી જોઈએ ગુજરાતમાં ખબર પડવી જોઈએ કે જામનગરમાં ભાઈ ભાઈ હકુબાના આંગણે પ્રોગ્રામ થયો તો એક માણસનો હાથ ઊંચો થવો જોઈએ ઠેઠ છેલ્લે સુધી આપણે હવે છેલ્લી 3 પંક્તિઓ બાકી છે 3 થી 4 પંક્તિઓ પૂરતું બીજી વાર કહું હનુમાનજી મહારાજને માનતા હોય ઈ જો હા એટલે સ્ટેજ ઉપરની જરૂર નથી સ્ટેજ ઉપર તો જય 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 વીર હનુમાન जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाही वसत पार पाठ कर कोई छुट ही बंद महासुख होई जो यह बड़ हनुमान चालीसा हो सिद्ध साखी गवरेसा तुलसीदास सदा हरि जय जय नाथ हृदय महलेरा जय नाथ हृदय महलेरा मन गणित न गणियो सारम भाई आंख भले न आवड़े अन मन गणित न गणियो ए आवा नहीं गुलाबी गुलाबी अंगल अनेक बंडल उकले
હે મલાજી જાજો રોકડિયો બ્રજ રાવણ વીર દાવ્યો સિદ્ધ મેરુ પ્રમાણ સ્પ્રે મારું ગળું પકડી લીધું ભાઈ ધન્યવાદ પાણી રખ્યો આ મુછરો હા બાજી બડ મહેરાન આમ નો કરવું જોઈએ ભાઈ એ હાલાજી તારા હાલાજી તારા હાથ વખાણું એ પટી તારા ભગણ વખાણું હાલાજી તારા હાથ વખાણું એ પટી તારા ભગણ વખાણું સુનિલભાઈ માટે છેલ્લે એ હેલો મારો હાબળો ના રણુ જાના રાય વાલા રણુ જાના રાય વાલા રણુ જાના રાય હેલો મારો હાબળો ના રણુ જાના રાય હુકમ કરો તો પીર જાત રાયું થાય મારો હેલો મારો હેલો મારો હેલો હાથોડો માલ દેખીને ચોર વાહે વાહે જાય મારો હેલો વાણીઓ થઈને 5 નવા તો નંબર રાખે છે મોબાઈલ ના બોલો આ વાણીઓ જેમ તેમ નથી ભાઈ આજનો આ વાણીઓ તો વટવાળો છે જ પણ મોહનચંદ કરમચંદ ગાંધી અને કરમચંદ ઓતા ગાંધી આ ગાંધીજી અને દાદા મોહનચંદ કરમચંદ અને કરમચંદ ઓતા ગાંધી જે જેઠવાના દીવાન હતા જેઠવા વારે વાંધો પડ્યો એટલે જુનાગઢે આમંત્રણ આપ્યું કે હવે અમારું દીવાનપણું કરવા આવો હકુબા એટલે વાણીઓ ત્યાં દીવાનપણું કરવા ગયો એટલે જેવી જ નવાબની કચેરીમાં દાખલ થયો એટલે નવાબને ડાબા હાથે સલામ કરી એટલે કોઈ બાજુમાં બેઠા હતા ઊભા હતા માણસો બધા એને કીધું કે એ વાણિયા નવાબ છે 999 પાદરનો ધણી છે એને જમણા હાથે સલામ કરવાની હોય ડાબા હાથે ન હોય જમણા હાથે સલામ કર અને તેથી એ ઓતા ગાંધી નામના વાણિયાએ કીધું હતું કે મારે જેઠવાવને ભલે થોડોક વાંધો પડ્યો પણ જમણો હાથ તો મેં જેઠવાવની કચેરીમાં જમા કરાવેલો છે જીવન જીવું ત્યાં સુધી જમણો હાથ જેઠવાનો હોય એ વાણીઓને માલ દેખીને ચોર વાહે વાહે જાય મારો હેલો મારો હેલો હા બોલો
ઘોડીલા ખેલે રામો પીર ઘોડીલા ખેલે રામો પીર એના હાથમાં જે તીર ઘોડીલા ખેલે રામો પીર ખમા 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 પીરને જાતી ખમા આયા રણું જાય ને આપણું ખમા 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 પીરને જાતી ખમા હિંદવા પીરને જાતી રે ખમા રણજન રાયને જાતી ખમા મારા હિંદવા પીરને જાતી ખમા રણજન રાયને જાતી ખમા મારા હિંદવા પીરને જાતી આદેશ પાણી રખિયો અમુચરો બાજી બડ મહેરાણ કેસણીઓ જંગલમાં વસે અને ઘોડાનો દાતાર પણ ત્રુઠો રાવળ જામને એને હાકી દીધો હાલાજી તારા મેરામણજી જાડેજા નામનો 14 વર્ષનો કુંવર હતો અને જામ હરદોલની હારે ભૂતર મોરીનું દુનિયાનું છેલ્લામાં છેલ્લું અને લાંબામાં લાંબુ યુદ્ધ અને મોટામાં મોટું યુદ્ધ એ ભૂતર મોરીનું યુદ્ધ. એટલે કચ્છમાંથી પોતે આવેલા અને 14 વર્ષની ઉંમર એટલે જામ હરદોળે કુણું પણ કાળજું ચીરી નાખે એવું મેણું માર્યું કે ભાઈ તમારા ગામમાં કોઈ એવો વડીલ નથી, મરદ નથી કે હજી આવા છોકરાઓને જેના મોઢામાં હજી એના માના ધાવણની ફોરમું આવતું હોય એને લડવા માટે મોકલા છે. પણ એને અંદરથી એમ હતું, મહેરામણજીને એમ હતું કે હું રાજપૂત છું, હરિયલ ઘરે ન હોય અને ફળિયામાં કુંજરડા ફરે એને વયની વાતું ન હોય, પણ મારે આનો જવાબ આપવો છે. ભાઈએ ગીત સંભળાયું ને તમને, પણ ઈ ટૂંકમાં વાત કરી દઉં કે બાદશાહની સૈન્યમાંથી આપણો એક આયાનો રાજપૂત ફૂટ્યો અને જામ હરદોલને મારવા માટે પોતે આવ્યો. એટલે જામ હરદોલના નાના ભાઈ જામ હરદોલ જેવા જ દેખાતા હતા અને પોતે સ્નાન કરતા હતા અને ત્યાં આવીને કીધું, ભાલાની અણીએ કીધું કે શું નામ આપનું? પણ એક ક્ષણમાં સમજી ગયો કે આ દુશ્મન હોય. ચતુરાઈ ચારણ તણી અને રીતુ રાજપૂતા. ખબર પડી ગઈ. કીધું કે મારું નામ જામ હરદોળ. ફરક દરાનો ભાલો પોરવી દીધો અને દુશ્મન પાછો ભાગ્યો. આ દ્રશ્ય છે એ મેરામણજી જોવે છે. અને સાહેબ પટ્ટી નામની ઘોડી, મેં હમણાં કીધું ને, પીરાણી તાજની ઢેણે હેમણું માણકી પટ્ટી નરાળી હિરાળી વળી મૂંગી ફૂલ માલ દાવડી ભૂતડી દેશમ કેસરે મુકટ મૂલ લકી વાંદડીને લાજ અટારી જબાર મની તમી હરીને લાશ મૂંગા મૂળ વારી એવા ધરા સોર થરા તુરંગા ઓલાદ. એ પટ્ટી નામની ઘોડી અને મેરામણજી જાડેજા એ ઠેકીને ઘોડી ઉપર ચડી ગયો અને આમ એડીનો ઘા દીધો, સેજ ઈશારો કર્યો અને દુશ્મનની વાહે કરી અને લગોલગ થયો. ત્યાં પોતાના હાથમાં ભાલો હતો, એ ભાલાને દુશ્મનની ઉપર પ્રહાર કર્યો. દુશ્મનને અને ઘોડાને એ ભાલા હોતો જમીનમાં એ જડી દીધો હતો. એ 14 વર્ષનો, એનું નામ મેરામણજી જાડેજા. અને એના ઉપરથી આ ગીત હાલાજી તારા હાથ વખાણું. અને એ મેરામણજી જાડેજાએ એટલું પોતે બળ કરેલું કે પોતાના લોચન બહાર નીકળી ગયા હતા. અને પછી જામ હરદોળે આવીને વખાણ કર્યા, અરે અરે બાપ, આટલું તો કાંઈ બળ કરાતું હશે. અને તેથી મેરામણજીએ કીધું કે બાપુ, હવે આ મને જે મેણું માર્યું ને એ બીજાને ન મારતા, મેણું કોઈને મારીએ નહીં, મેણું માથા નતા. અને એ કથા ગીત પહેલું વહેલું હેમુ ગઢવીએ પહેલું વહેલું ગાયેલું. અને એ કથા ગીતથી મારા શબ્દને હું વિરામ આપું. પાણી રખ્યો
આ મુછરો હો બાજી બડ મહેરાન એ હાલાજી તારા હાલાજી તારા હાથ અને એક ફરમાઈશ છે તો એ છેલ્લું સુપંખરો લઈને મારા શબ્દને વિરામ આપું. जगे जटाला कैलाश बड़ा बड़ा विकराण जोगी उठे पड़े संदगा भगादे सादे देवटा ढाला मुचाला कंठ काला नागवाल महादेव त्रिशूला मजना ओपे बजायो गजान सिर सात में आकाश कामे प्रचंड पावन पाद सोपते पताड़ नत थड़ंग धमंग धरा नाचे नट राज संग नाचे भूत प्रेत आनंद गस्ते निज बंगुरु दतुर पीवे जंगी पंगी बोले नाट लुटे लाख लाख दिन दरिया लहर बोले राते मसाने राजे रुखड़े रमन अलग निरंजन के जीवन कर जगत डाला कैलाश बड़ा बड़ा बड़ संदगा आदेश 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 तुझ दुनिया में कोई दी तो न हथंगड़ा होते धोले जी श्याम के सुपंगरु गाय महादेव दोनों बदो भावती या महामंत्र शिवाय नमः ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम शिवाय नमः